ની કથા. નદી કિનારે રણિયાળી ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 છોકરા હતા. પટેલે 4 દીકરીઓને પરણાવ્યા. 5 વર્ષ થયા. પટલાણીનું અવસાન થયું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે. પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે. પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી નહોતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા. ત્યાં કાંઠાગોરમાની પૂજા કરતા, કથા વાર્તા સાંભળે અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘરે આવતા. તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજા પાઠ કરતા. ભોળા ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાનને પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં ભિખારી જોઈને પટેલે ઊભાથી ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો. તેમાંથી એક સુકડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી કહે, આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે તેવા નહોતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં. ભગવાને પસંદ થઈ ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારા આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે મારા વાલા ભક્ત, હું તારા પર પ્રસન્ન છું. તારે જે માગવું હોય તો માગ. પટેલ બોલ્યા, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોતી નથી. મારી ઈચ્છા સદૈવ વૈકુંઠની યાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોક લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળલોક, ઇન્દ્રપુરી દેખાડ્યો. અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરો બાપાની શોધમાં બાપાની શોધાશોધ કરવા લાગ્યો. પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જે તે વૈકુંઠની યાત્રા ગયા હતા. થોડા દિવસ પછી બાપાની શોધાશોધ થાય. પછી પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પત્તો લાગતો નથી, અત્યારે શું કરું? બ્રાહ્મણો કોઈ જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે, ન આવે તો મરી ગયા સમજી તેનું કાર્ય પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાએ દાદી મૂઠ મુંડાવીને સરાવા બેઠા. ગામથી 12મામાં માણસો આવ્યા હતા. પિંડદાન દીધા. ત્યાં સરળ હતું. વિમાન આવીને એમાંથી પટેલ નીચે ઉતરી ઘરે આવ્યા. પટેલને જોઈને બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યો, ભાઈઓ, હું ભૂતે નથી, પલિતે નથી, હું તો જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની યાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા સમજાવ્યા, પણ ગળે વાત ન ઉતરતા. સદૈવ કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા, તેમજ ધાર્મિક વિચાર ન થતી. તેની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણે બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીં તો તમે મરી ગયા છો તેમ માની લઈશું, તમારું કંઈ ચાલશે નહીં. પટેલે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાશ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનદયાળ, ગરુડે ચડી મને સહાય કરો. ભગવાને પટેલનો પુકાર સાંભળીને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું, હે પ્રભુ, આ બધાને જીતે સ્વર્ગની યાત્રા કરો, નહીંતર મને કોઈ જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. ભક્તને જીત આગળ ભગવાને નમતું જોખીને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારો પગ પકડે, ત્રીજો બીજાનો પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલે સાત બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીતે જે વૈકુંઠ જોવાનું મળશે એ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એટલે પટેલ પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળે તો કેટલા લાડુ હશે? પટેલ કહે, તારાથી ખવાય એટલા ખાજે, ત્યાં ઘણું હશે. બ્રાહ્મણના મોંમાં પાણી આવે તો બોલો, કેટલા લાડુ? તો કહું, પટેલ બોલે, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પોળા કર્યા હતા તો હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડે અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યો, હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહીંતર હું પ્રાણ ત્યાગીશ. ખરેખર પટેલ ચિતા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં ભગવાને અમૃત છાંટી 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે વૈકુંઠ જોયું અને બીજાના પ્રભુના દર્શન થયા. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠા